કમોસમી વરસાદને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે। ઊભો પાક નષ્ટ થઈ જતા ખેડૂતો પાયમાલ બની ગયા છે। ત્યારે આ નુકસાની અંગે વહેલી તકે સર્વે કરવામાં આવે અને ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તે માટે ડભોઈ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા માંગણી કરવામાં આવી છે। ડભોઈ નાયબ કલેક્ટર કચેરી ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી છે। ત્યારે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વળતરની પણ માંગણી કરવામાં આવી છે। છેલ્લા 6 માસથી વરસાદ અવારનવાર ચાલુ રહ્યો છે, જેનાથી શરૂઆતથી ખેડૂતોને નુકસાની થઈ રહી છે। એવા સમયે હાલમાં ડભોઈ તાલુકામાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેતરમાં ઊભો પાક જેમ કે ડાંગર, કપાસ, તુવેર, ખરીફ પાક વગેરે પાકમાં ખેડૂતોને ભારે નુકસાની થઈ છે, જેને કારણે ડભોઈ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુધીર બારોટ સદસ્યો દ્વારા ડભોઈ નાયબ કલેક્ટર કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। જેને કારણે ડભોઈ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુધીર બારોટ સદસ્યો દ્વારા ડભોઈ નાયબ કલેક્ટર કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરીને સમગ્ર તાલુકાના 118 ગ્રામ્ય વિસ્તારમાં તાત્કાલિક સર્વે કરાવી નુકસાનીનું રાહત પેકેજ ખેડૂતોને આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। તેમજ ખેડૂતોને ખાતર મળી રહે તેવી પણ વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે। खूब क्लियर सूचनाओं तमाम स्थानिक जे आगेवानो छे, स्थानिक अधिकारीओ छे, ये तमाम लोगों ने रूबरू स्थल मुलाकात करी त्यां आगळ स्थितिनो योग्य अतिवृष्टिनी जे कंई पण घटनाओ बनी ए अतिवृष्टिनी घटना बनी एना कारणे बधुं बियारण फेल गयुं छे। दिवेला वाई वाई थाकी गया साहेब तोय आगे पड्या नथी। એટલે આપ સાહેબને સાહેબ વિનંતી છે કે વળતર અને સર્વે છોડી અને ખેડૂતોના દેવા માફ કરવામાં સદંતર એવી આપ સરકારશ્રીને વિનંતી કરો અને આપના અધિકારીઓ દ્વારા ખેતીવાડીના 118 ગામ છે સાહેબ, એમાં ફક્ત 52 ગામોનો સર્વે કરાયો છે। 52 ગામોનો, બાકીનામાં સર્વે કરવા અને વળતર આપવાની ના પાડે છે સાહેબ। તો આ બીજા બધા ગામોના 66 ગામના ખેડૂતોનું શું સાહેબ? એ નિર્ણય તમે તમારું મનસ્વી કઈ રીતે લઈ શકો? સેટેલાઇટ દ્વારા જે સર્વે થાય છે એમાં અસંગતતા આવે છે। ડાંગરનો પાક તદ્દન નિષ્ફળ ગયો છે। 1 રૂપિયાનું ઘરમાં ઘેર આવે એવું નથી। કપાસના પાકમાં સાહેબ જે દિવાળી થાય એમાં વરસાદ પડે છે, ઝીંડવા ખોવાઈ ગયો છે, એટલે દિવાળી ખેડૂતની બગડી છે। તદ ઉપરાંત સાહેબ તમારા બાપ દાદા ખેતી કરતા હશે તો જરા ધ્યાન રાખજો। કરી છે કઈ અડધા લેવલ તો કરી નથી, તો સાહેબ એમની હોય તમે અવગણના કેવી રીતે કરી શકો? 66 ગામનો તમે કાપી કેવી શકો? જેને કર્યું હોય સાહેબ પણ તમે અવગણના કરી શકો। તો એ અધિકારીઓ મારફત ખેડૂતોને કોઈ જાણ કરવામાં આવતી નથી। અધિકારી દાખલા તરીકે કે પૂરે જાણતો પણ નથી। દાખલા તરીકે અમારા ગામનો તલાટી હોય તો તલાટીને પોતે ખબર ના હોય કે કયા વિસ્તારની અંદર કેટલું વધારે પ્રકારનું નુકસાન થયું છે। અત્યારે ડોંગરની એવી પરિસ્થિતિ છે કે સાહેબ ડોંગર પડી ગઈ છે ને એની ઉપર ઘૂંટણ કોની છે, ડોંગર જોઈ શકાતી જ નથી। હવે એવી જગ્યા પર અત્યારે આપણે અધિકારી સર્વે કરવા જઈ શકતા નથી સાહેબ। આજરોજ ડભોઈ તાલુકા તેમજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા હાલમાં વરસી રહેલા કમોસમી વરસાદના કારણે અને અતિવૃષ્ટિના કારણે ડભોઈ તાલુકા તેમજ સમગ્ર ગુજરાતમાં ખેડૂતોના ડાંગર, મકાઈ, કપાસ, દિવેલા, તુવેરો જેવા પાકો સદંતર નિષ્ફળ ગયા છે અને આ પાકો નિષ્ફળ જવાથી ખેડૂતોની કમર તૂટી ગઈ છે। ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। તે સમયમાં સરકારી અધિકારીઓ દ્વારા, ખેતીવાડીના અધિકારીઓ દ્વારા ડભોઈ તાલુકાના 118 ગામમાંથી ફક્ત 52 ગામોને જ અહીંયા વળતર મળશે અને એમની નુકસાનીનો સર્વે થશે, બાકીના 66 ગામોને આવરવાનું ના કહે છે। તેથી અમે સરકારને અપીલ કરવા આવ્યા છે કે આવું વહાલા દમલાની નીતિ ન રાખે અને દરેક ખેડૂતોના દેવા માફ કરે, વળતર ચૂકવે એવી અમે સરકારશ્રીને અપીલ કરીએ છીએ। અહીંયા આપણે ડભોઈ તાલુકા સેવા સદનમાં ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આવ્યા છે। આખા ગુજરાતની અંદર ખૂબ મોટા પાયે વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ વરસાદ ચાલુ છે, હજુ પણ વરસાદ બંધ રહેતા નથી। આખા ગુજરાતની અંદર અને તેમાં ડભોઈ તાલુકાની અંદર તો ખૂબ મોટા પ્રમાણની અંદર ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। પાકને ખેડૂત ખેતર પર જાય તો ખેતર જવાની પણ ખેડૂતને હિંમત નથી પહોંચતી।
ખેડૂત પોતે જોયા, પોતાનું ખેતર જોયા પછી રોવા લાગે છે. અને એ પણ એમ કે આપણે મીડિયાની અંદર એમ કે લોકો એમ કે દેખાડે છે કે ભાઈ ખેડૂતોની શું દશા છે. અમારી પોતાની લાગણી એવી છે કે આખા ડભોઈ તાલુકાની અંદર 118 ગામો છે. હવે એની અંદરથી ફક્ત ને ફક્ત 52 જ ગામોનું સર્વે થાય અને 52 જ ગામોની અંદર જાણે નુકસાન થયું હોય અને ખેડૂતોને ખુશ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, એનો અમે સખત વિરોધ કરીએ છીએ. આજે અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપેલું છે અને પ્રાંત સાહેબને પણ અમારી લાગણી અમે સંપૂર્ણ દર્શાવી છે કે ભાઈ કોઈ પણ સંજોગોની અંદર આખા ડભોઈ તાલુકાની અંદર સંપૂર્ણ સર્વે થવું જોઈએ. એનું કારણ એવું છે કે દિવેલાવાળાને નુકસાન છે, કપાસવાળાને નુકસાન છે, મકાઈવાળાને નુકસાન છે, સોયાબીન વાળાને નુકસાન છે. એટલે જેટલા બી પાક, દાખલા તરીકે શાકભાજી છે, શાકભાજી બી સંપૂર્ણ નષ્ટ થઈ ગયો છે. કારણ કે 1.5 ફૂટ તો ખેતરની અંદર ખેડૂતોના પોની છે, તો ક્યાંથી શાકભાજી બચવાની છે. એટલે અમારી નમ્ર વિનંતી છે સરકારને કે જે નવી લોન આપેલી, સર્વે તો બરાબર છે પણ આખા ડભોઈ તાલુકાના સર્વે થવું જ જોઈએ. જોડે જોડે જે નવી લોનો આપેલી છે ખેડૂત ખેતી માટેની, એ પણ લોનો માફ કરો એવી અમારી નમ્ર વિનંતી છે.